નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચની જુમા મસ્જિદને લઈને મોટો વિવાદ, ઇતિહાસ સાથે છેડછાડના આક્ષેપ, પુરાતત્વ વિભાગ દ્વારા નિયમો અમલમાં લાવવાની માંગ। ચક્રધર સ્વામીના જન્મસ્થળ અને સમણી વિહાર જૈન મંદિર હોવાના દાવા સાથે સંતો અનિશ્ચિત અનશન પર। રાષ્ટ્રીય ધરોહરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આક્ષેપ, એએસઆઈ દ્વારા કડક કાર્યવાહી કરી મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત કરવાની માંગ। ભરૂચ શહેરની હેડ ઓફિસ નજીક આવેલી ઐતિહાસિક જુમા મસ્જિદને લઈને નવો અને ગંભીર વિવાદ સમાવે છે। અખિલ ભારતીય સંત સમિતિ આ સ્થળથી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ તેમજ મૂળ સ્વરૂપે સમણી વિહાર જૈન મંદિર હોવાનો દાવો કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસોના આક્ષેપ સાથે અનિશ્ચિતકાલીન ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે। સંત સમિતિનો આરોપ છે કે રાષ્ટ્રીય ધરોહર હોવા છતાં અહીં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે ગંભીર બાબત છે। આ વિરોધ નોંધાવવા માટે સંતોએ રાષ્ટ્રીય ધરોહર ગણાતા ઐતિહાસિક સ્થળે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાનો અને સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો। જુમા મસ્જિદ જેવી રાષ્ટ્રીય ધરોહરને લઈને ઊભી થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। હવે સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેની ઉપર ભરૂચ સહિત સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે। गुजरात के भरूच में नर्मदा जी के किनारे चक्रधर स्वामी का जन्म स्थान है, जो भारतीय पुरातत्व सर्वेक्षण विभाग के अधीनस्थ है, जो राष्ट्रीय धरोहर है। उस राष्ट्रीय धरोहर की सुरक्षा होनी चाहिए। कोई भी असामाजिक गतिविधि वहाँ नहीं होनी चाहिए। सूचनाओं के अनुसार स्थान को अपवित्र करने का प्रयास लोगों के द्वारा किया जाता है। किसी भी समाज को, किसी भी व्यक्ति को यह अनुमति नहीं दी जानी चाहिए और जो हमारी राष्ट्रीय धरोहर होती है उनकी सुरक्षा करना, उनके प्रति हमारी आस्था, हमारी श्रद्धा होती है। उसी को लेकर के आज भरूच में साधु संत महात्मा और राष्ट्र प्रेमी लोग उपवास पर बैठ रहे हैं। हम चाहते हैं कि उनके उपवास का फल उन्हें प्राप्त हो और क्षेत्रीय प्रशासन, जनपद प्रशासन, जिला प्रशासन ध्यान देकर के उनकी मांग को पूरी करे, ताकि वह धरोहर सुरक्षित हो और यथावत रहे। यही हमारी भगवान द्वारकाधीश से प्रार्थना है। सभी भरूचवासी शांतिपूर्वक यह कार्यक्रम संपन्न करें और जिला प्रशासन उनकी मांग को पूरी करे, यही मंगल कामना है। ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું। પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું। એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ, ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે। એના માટે આ સંતો આજે અનશન પર બેઠા છે।